રામ રામ ડાયરા ને જય માતાજી જય ગઈ માતા સ્વાગત છે તમારા બધાનું। અને આપણે જુનાગઢમાં બીજો દિવસ છે, કાલે ભવનાથ જવાનો પ્લાન હતો મિત્રો, પણ વરસાદ આવી ગયો એટલે આપણે શોપિંગ કરી લીધી। અને મિત્રો નવો ફોન લીધો, એમાંથી શૂટિંગ થાય છે ફાઇનલી। અને પાછળનું લોકેશન અહીંથી ગિરનાર દેખાય, એનું લોકેશન બહુ મસ્ત આવે છે, અને વરસાદ હોય ત્યારે તો બહુ અતિ મસ્ત આવે। તો હવે તમને બતાવી દઉં। હે તો મિત્રોમાં ટેકરી દેખાય છે, એ દાતાર છે, ઉપલા દાતાર। અને ઉપલા દાતારનું ટેકર્યું છે ને અહીંથી ઝરણાઓ પડતા હોય ને મિત્રો, મસ્ત લોકેશન મસ્ત છે, જોઈ શકો છો તમે। લોકેશન તમને બતાવી દો। તો મિત્રો અમે ઉપરકોટ જવાના હતા, પણ હવે કેન્સલ કરી નાખ્યું, કેમ કે ત્યાં જાય હતા ઉપરકોટ બંધ થઈ જાય 6 વાગ્યે, એટલે એમાં ફેરા જેવું બહુ કંઈ હોય નહીં, તમને હરખું બતાવી ના શકીએ। પછી આ બીએપી સૂર્ય મંદિરે આવી ગયા, સૂર્યનારાયણ મંદિર, ત્યાં આપણે આગળ આવ્યા છે। જોઈ શકો છો અહીંની એક વાત મસ્ત છે મિત્રો, ચોખ્ખાઈ જોઈ શકો છો, ચોખ્ખાઈ। બાકી તમને અહીંનું માહોલ તમને બતાવી દઈએ, મસ્ત વ્યૂ કરતે ભયંકર કરતે શાનદાર વ્યૂ આ રહ્યા મિત્રો। આ બધું પાર્કિંગનું ને એવું બધું છે, ને આ બધું ખડ ને ઘાસ ને જોઈ શકો છો તમે, બતાવી દો તમને, એક નંબર વ્યૂ આવે। આ ગાર્ડનમાં જવાની મનાય છે, સિક્યુરિટી ગાર્ડ। અત્યારે નવા ફોનથી શૂટિંગ કરી રહ્યો છું, ભાઈએ લીધો। બાકી તમે જોઈ શકો છો આ મંદિર છે, આગળ તમને મસ્ત મસ્ત સ્થળ બતાવું, સ્થળ અને જગ્યા બતાવું। તો મિત્રો અમે અડધી કલાક જેવું મોજ કરી ઉપર બેઠા, અને આમ નેચરલી માહોલ છે। અને મિત્રો આપણે અહીંયા બીજી વાર આવ્યા ફાઇનલી। બાકી તમે વાહનનું વ્યૂ જોઈ શકો છો તમે, મંદિરના દર્શન, અનેક ભગવાનના દર્શન કર્યા। અને બાકીને અમે અહીંયા ફાઇનલી આવ્યા હતા, છોકરા ધડબડાટી બોલાવે, જોઈ શકો છો। તો મિત્રો અમે અહીંયા અંદર નાસ્તો કરવા આવી ગયા છે ફાઇનલી। હવે થોડો ઘણો નાસ્તો કરીએ, બાકીને પછી આગળ તમને આગળનું બધું માહોલ બતાવું। હવે નાસ્તો કેન્ટીનમાં, આ બધું કેન્ટીનની અંદર જ છે બધી સુવિધા। હાલો નાસ્તો કરી લઈએ, પછી તમને મળીએ। તો મિત્રો અત્યારે નાસ્તો વાસ્તો કરીને પાછા જોઈ શકો, નાસ્તો કરીને પાછા જઈએ ઘર બાજુ, કેમ કે નાસ્તો કરી લીધો। નાસ્તો કરીને પાછા રવાના થઈ ગયા, હવે જાય ક્યાં તમને આગળ બતાવશું। ને ફાઇનલી નાસ્તો કરીને બહાર આવી ગયા છે। આ છે નાસ્તા, અંદર આખી બધી સુવિધા છે, હોટલ ને જે ખાવું હોય તમારે, જે નાસ્તામાં જે જોઈએ એ બધું મળે છે મિત્રો। ક્યારેક આવજો અત્યારે જુનાગઢ ને આ જુનાગઢમાં છે, રોડ ઉપર જ છે, આવજો ક્યારેક આ બધું આવો ત્યારે। બાકીને વ્યૂ દેખ શકતે હો મિત્રો। હાલો હવે ફાઇનલી આવી ગયા હતા અમે ઘરે, અને શોપિંગ કરતા એવા જોઈ શકો છો। હવે શોપિંગ બોપિંગ કરી નાખી ને પાછા હવે કાલે આપણે જવાનું છે દાતારનું, પણ આજે પછી એ નક્કી નહીં, બાકી ઉપરકોટે કાલે બધું ફરવાનું જ છે, કાલે ફાઇનલ ફરવાનું જ। તો મિત્રો આજના માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો। અને હવે આપણે સવારનો પ્લાન છે દાતાર જવાનો, દાતાર જઈ એનો તમને બ્લોગ બતાવશું। અને આજના માટે એટલું રાખીએ, સબસ્ક્રાઈબ કરતા રહેજો। રામ રામ ડાયરાને।